મનસુખ રાઠોડે જેમ મજા આવે તેમ બોલી લીધું અને જે બોલવાનું એ બોલીને એમ પણ કીધું કે તમને મજા આવે એ કરી લેજો. તો ખરેખર આને હવે શું કરવું છે એ જ નથી સમજાતું. મિત્રો ખાસ આ ઓડિયો સાંભળો કે આપણા ભરવાડના એક યુવાનની સામે ધર્મની વાત તો પછી રહી, પણ જેમ મજા આવે એમ તું ગધેડીનો છો, તું આવીનો છો, તું તેવીનો છો, અને ભરવાડ એક પણ શબ્દ ખરાબ નથી બોલ્યો. વિચારી લો કે ખરાબ બોલવો પછી બોલે એને તો બોલે, ગાળો બોલ્યો છે ભરવાડ, એમાં ના નથી, પણ બોલવાની ફરજ પડે તો ગાળે બોલવી પડે. મનસુખ રાઠોડ જેમ મજા આવે તેમ બોલે છે, તો મનસુખ રાઠોડને કહેવા વાળું કોઈ લાગતું નથી. સાંભળો આ ઓડિયો. હે મનસુખ રાઠોડ બોલે. હા હું વિરોધ કરે છે બધો શેનો મોહમ્મદ એમનો ચામુંડ માનો ને બધો કરે તો ને કઈક. ક્યાં આવી શેમાં વિરોધ કર્યો? હા, ફેસબુક માં આવ્યું બધું કરે. આ તો બધા ઓલા મૂકતા હોય તો આવતું હોય એમાં મૂકી તો તું બોલે છે ને એવું કઈક ઠાકર આમ ને ચામુંડા આમ ને મામો દેવ ખોટો ના શું ને એવું બધું. એમાં તમારું શું લેવા દે? હા, એમાં તમારે શું લેવા દેવા? કઈ જગ્યા રહ્યો આપડે? અમદાવાદ હાઈકોર્ટ. અમદાવાદ હાઈકોર્ટ. આ બધી માં ચોડાવણી બંધ કરી દો. હે આ બધી માં ચોડાવણી બંધ કરો તમારી. માપો અને વિડીયો ડિલેટ મારો. હો ને? મારી માપો બોલ થોડું માપ હા, એટલું બધું ખરાબ બોલમાં. કેમ કે મા બાપ ના સંસ્કાર હોય એવા અહીં ન કઢે. કેમ કે ગધાડીના ગધાડા જોઈએ એમાં તારો વાંક નથી. હું તને એમ કહું કે વિડીયો ડિલેટ મારતો. તારો વાંક નથી, પણ ગધાડીના ક્યાંય ત્યાં ગાવું ન હોય, ત્યાં કણ ગાયું વાસડા ન હોય, ગધાડીના ગધાડા જ થાય. એટલે તારો વાંક નથી, પણ તારા સંસ્કાર કે તારા મા બાપ નો પરિવાર નો વાંક હોય, જેથી કરીને આવી ભાષા તારી છે. હું તને નથી ખરાબ કહેતો, પણ એ પરિવારના સંસ્કાર હોય. હું તો પહેલેથી અમારાથી આવું નાગી ન બોલે. જો ચોરીનો. તું બોલ્યો નહીં, અમારાથી ન બોલાય. કેમ કે અમે ગાવું નું દૂધ પીધું છે. અમારાથી ચેકડા ન બોલાય, અમારાથી અભદ્ર ન બોલાય. કેમ કે તમારામાં સંસ્કાર ન હોય, કેમ કે તમારું ધાવણ ખરાબ હોય. હું તો પહેલેથી નાગી ચોરીનો. તમે આપણે તો ઈ ઓલાદ જ એની હો. તું સમજી લે, તમે તું એમ ઓલાદ જ કહો કે એની હો. અમારો સમાજ ભરવા આખી સમાજ વાત અમે ભરવા પણ સમાજ. તું પેદાશ જ એની હો, જેથી કરીને તારી ભાષા આવી હોય. એમાં એમ તું નહીં, કાંઈ તું નથી એમ કરતો. કે અમારો ભરવા સમાજ હે. ઓય આખી તું વાત કેનો ઠાકોરનો ભરવાડ સમાજ? વિરોધ કરે. કોનો ભરવાડ સમાજ? તું કહેશો ને આમાં ગાઉનું દૂધ પીધું ના કેવો છે તું રાખો. એટલે ઈ થોડો તારે ગાવું, ઈ કઈ તારે માં માસી થાય છે. તું વિડીયો ડિલેટ માર દે ને બીજી બધી ઈ કરી દે. કાંઈ નો થાય. તારી જેવા 575 એવા સુધરી જાય. તો હા આપણે રૂબરૂ મળવી. કાંઈ વાંધો નહીં. બાકી બીજું કઈ રાવણ નો કઈ દીકરો સાંભળે. જગ્યાએ રાવણ બોલ. કોઈ પેદા જ નથી, ખબર છે? હવે રાવણ ની માં ચોદ માને હવે તે બસ આ બસ બસ ડાયો થઈ જાય. બાકી રવા દે, આવું ખરાબ બોલમાં. ઈ તારી માનું ધાવણ લીધું તે જો. તું ધાવ્યો ને ઈ ખોટો થયો. ગધાડી થયો તો સારું. તારી માને થયો એના કરતા તે ગધાડીનું દૂધ પીધું હોય. તારી માને કાલે ઈ તારે હા, ક્યાં વહીવટ ઈ કરવા. તારી માને પૂછી લેજે, એવું જ કામ થયું હોય. આ તારે તું જે ઈ માં બોલે જ ને, ચોદામણા ઈ ક્યાં તારા વહીવટ સંસ્કાર જ કરવાના છે. છે તું આ ઈ. લગભગ એવો જ થયો છો એમ. તારી ભાષા જોતા મને એમ છે કે તું સજ્જન છો એમ. હું તો હાવ નાગી ચોદી નો ઈ કહું છું એના એવા જ થાય. આખી વાત હું તને પેલા કીધું, ગધાડીના ગધાડા જ થાય. કાંઈ એને ત્યાં હારા થોડા થાય. હું કાંઈ તો તું એમ શિવાજીમાં નહીં. આવ, તું મહારાણા પ્રતાપમાં આવ. કેમ કે તારી ભાષા જોતા તું ગધાડીનો હોય એવો શોખો દેખાય. એમાં તને ક્યાં બીજું તું શો જેવો એમ ઈ તો નહીં. તું. હા, તું આ બધા વિરોધ કરે છે તો આગળ તારા હવે મઢે જઈને તારી વિરોધ શિવાજીની કરને. હા બરાબર. તારા કવિ લોકો તારા વખાણ કરે. કેમ કે તું ગધાડીનો છો. ગધાડીના ઉપમા ન હોય એને ગધાડીના જ તારા કહેવાય. તારા મઢમાં જઈને વિરોધ કરને. કોઈ તારા મઢના મઢના બેનમાં ફોટા કશું ચડાવ કે ગધાડીને અમારા આરે વાત મઢમાં જ આ ન બધું હોય. એ ખોટું મારી છે. વાત તો સમજો કે તું મતલબ તું ગધાડીનો છો, એમાં તારી હારે વાત શું કરે કે તારી માનું ધામણ લજવું તે તારું પૂત પોતે કજ કે હું હરામીનો છું. હવે તારી હારે વાત કરી એ અમે ખરાબ લાગી. શું થાય? એમ નહીં. તું હા, આ બધા માતાજીના વિરોધ શું કરવા કોઈ કરે છે? આખી વાત. નહીં. તું હા, આ બધા માતાજીના વિરોધ શું કરવા કોઈ કરે છે? આખી વાત સમજતો નથી. કઉ છું ઈ હારો માણસ હોત તો તારી હારે આ બધી વાત થાય. પણ તારી ભાષા જોતા તું છે ને, તું ધાવણ જ તે તારી માનું લઈ જવું, તે તારા ખાનદાનને લઈ જવું. તારી માનો વિરોધ કરને. આખી માતાજીનો વાત ઈ કરને અમે ને તને સમજતો એમ નથી. કહું. અમારાથી આ શબ્દ ન બોલાય બેટા. હું બેટા એમ જ તને બેટા કહું. મારી ખબર, અમે આ બેટા શબ્દ કે ન હોય. માર. કેમ કે અમે સજન બાપ માં કે આવી યાર. બેટા નહીં, બાપ કે લોડા. ઈ ખબર હશે, પણ ઘરે ને ઘરે તું તારે ઘરે ને ઘરે થાય તો હારો એમ. કેમ કે બીજાનો બાપ તારી બન્યા એમ લાયક નહીં. નથી તું. કેમ કે એમ તારે નહીં. તું તારી તારી બીજાનો બાપ કોણ બને કે રાજા મહારાજા હોય. કેમ કે જેને પ્રજાને રાજાને તારી હરકા રાખે. માના હવે ફોટા તારી ભાષા ચડાવતી જોતા વિરોધ તું કરીને એક તું નંબર એમ હું તને ગધાડીના કહું. પેટ નો હોય એવો છો. હવે તારી હારે વાત કરીને શું ફાયદો? હાલ મને કે તારી માના ફોટા ચડાવી વિરોધ કરતું માતાજીનો કર્મા એમ હોય તને આખી વાત કહું. ઈ કહું છું. પોલીસ સ્ટેશનમાં ગયો છે ને, આટલો બધો હા? પાણીયારીનો છો, પોલીસ સ્ટેશનમાં તો જો ને. અમે થોડા રાખીને રવિ ત્યાં હોય જવી હવે તું રાખી ના પોલીસ. કરતો ગધાડી ના જેવો છો. હવે રાખી ના કરતો ગુંડો.
બાકી ગધાડીનો તું પીધો તને એનાથી તું હજી એવું માને કે હું હારો માણસ છું. કહું છું તે ગધાડીનું ધાવણ પીધો તે તારી માનું ન પીધું હોય, તારી માનું પીધું તેમાં સંસ્કાર આવે. તો એકવાર સામું આવે એટલે ખબર પડે જો કોને કોનું શિવાજીનો જન્મ દીધો ને એને એની માએ ધવરાવ્યો તેનું ધાવણ ઉજળું કર્યું. હનુમાનજીને એની માએ ધવરાવ્યો તો એને એનું ધાવણ ઉજળું કર્યું. તારી માએ ધવરાવ્યો છે. તું ઈવડાય બધાય જોઈ લ્યો, બધાની માવું ધસ્યું. હવે તારામાં કેટલો ફેર ને એનામાં કેટલો ફેર. તું સામું આવે એટલે ખબર પડે ઓય આખી વાત કોનું તમે ડાયું તારી છે. સામે આવે કોણ? તું હરામીનો છો, ગધાડીનો છો, તારી સામે આવે ઈ ગધાડીના હોય. આમાં એકવાર રૂબરૂ મળવી ઓય આખી કહું છું ગધાડીના હોય ઈ ફાટવી આવતા હોય કાકા. ગધાડીના હોય ની કોઈ ઉકળ આરોટ થાય એની પાસે સામે કોણ આવે? હારા માણાની સાંભળવા જાય, હારા માણા પાસે જાય. હવે ગધાડીના હોય એની પાસે હું ફાટવી આવવા જાય થાય. એટલે તું મુદ્દો ગધાડીનો છો અને ગધાડીનો જ રહે આખી જિંદગી. તમારી માયુના ફોટા ચડાવીને વિડીયો કરો હા ને ઈ તારી માનો મોકલજે ને, તું તારી માનો ફોટો ચડાવી દે, મોકલજે ને મારામાં. તારી માનો ચડાવ ને અમારી માથે. હવે તું આખી